રામ રામ ડાયરા ને વેલકમ ટુ દેશ માલધારી વ્લોગ ને કેમ હો ફેમિલી બધે મજામાં ને આઈ હોપ મજામાં જઈશો. પાછો વ્લોગ ચાલુ કરી દીધો હે. નદી આવી અમારા ઓલા બાટલા લઈને આ નદીને પાણી ખૂટાડવા આવે. સૂર્યભાઈ નદી આવ્યા મિત્રો, દવા છાંટવાની છે એની વાડીએ. આપણે ચરાવાળા છે, આપણે એવી લપું નથી કરતું. અમારે ભેગું નથી કરવું ભાઈ, એને બધું ભેગું કરવું છે. એવા જ મંડાણો. ચાલો કન્ટિન્યુ. હવે ફેમિલી ઘરે આવીને બ્લોગ ચાલુ કર્યો છે. ચરણ ભારી નાખી દીધી અને આનો હવે છેલ્લા સીન કહે ને તો છેલ્લા સીન છે. એક બે દિનનું મહેમાન કહે ને આખું ચેક કરો ભાઈ. હા ઊંડી ઉતરી ગઈ છે. 10,000નો દાગીનો તારી 10 નહીં પણ વધારે ફેમિલી. કૂતરા જે છે ને ભાઈ કઈ બોલા કરાવી લે ને વિવાહ પછી પાછું ઊભું થતું જ નથી. કેમ કે આને ભાઈ છે ને અહીંયા સાઈડમાં જે આ ક્યાંય લગા ફીસમાં ડાયટ બેહાડી દીધી ને મોટી ભાઈ, એટલે નગદ બચી જાય. હવે છે ને બહકા ભરે એવું બધું છે આનું. અત્યારે મારે ક્યાં જવાનું છે? વાઘમાં જવાનું છે. બકરી ખોવાઈ ગઈ છે ને ગોતવા, એટલે વ્યાય છે અને ક્યાંક બેસી ગઈ છે. વાઘ વયું ગયું આપવાની યાદ નથી. એવું બધી પિનિયણ છે ભાઈ અમારે. તમે બધા બ્લોગમાં જોડાઈ રહેજો ફેમિલી. આમાં કેવી રીતના બકરી ગોતવી વિચાર કરો. અભાગણીને આવા હોય ને નીચે બેસી જાય ને ઘડીકમાં બોલે નહીં. ચેક કરવામાં બધી અભાગણી ના કરી પણ પાછી મોટી મોટી ભાઈ અંદર કરી જાય ને બોલે નહીં બેસી જાય. આવી ઉપાધિ હોય અમારે. ઓ ફેમિલી આમથી અવાજ આવે છે અને હું અહીંયા कब्रिस्तान को कब्रिस्तान नहीं कहते मेरी जान. यहाँ એના માટે એક શાયરી હતી પણ મારા આગળ નથી. આમાં રખડું ભાઈ. બકરું આમ વ્યાઈ ગયું છે. લવારું રેડું નાખે. ઓલો બાગડો રહ્યો ને એલીકો ત્યાં જઈને તમને દેખાડું ફેમિલી. અલીકો ક્યાંકથી અવાજ આવે. છોક છોક જોયું અહીંયા હે. એક સેકન્ડ. બે બાકરા. બાપાને કઈ દી મળી ગઈ બકરી. ચેક કરો બાકી. અને હે ને ધોરાઈ પછી વાઘ ભેગી મેકવાઈ જાવ ફેમિલી. બે મામેરું લઈને જાઉં છું વાઘમાં મેકવા બકરીને. અને આને બેને પાછા લઈને આવવાનું. આમ પાછો વાટો ઓલીકો છે એવું ને ત્યાં લઈને જવાનું પાછું. અહીંયા કાવાસાકી આગળ જાય ને ભાઈ પછી એક પ્રોબ્લેમ થાય ઘરે લઈ જવાની ગાડી. કેમ કે હું કાંઈ લઈ આવ્યો નથી ફાર્યું કાંઈ. અને બેને લઈ જવા ગાડીમાં ઇમ્પોસિબલ. હું જરાક પોસિબલ કરી બતાવી. બેને ધોરાઈ લીધા છે અને પટોરાથી ભાઈ જરાક જ આપણે લીકો નીચા ન્યા લગણ આપણે આવ્યા હતા હાલીને વાથી. અહીંયા હેઠ પટોરા આગળ ન્યા વાગે ને અડધા હાલીકો નીકળી ગયા. એને આમ તગડી મેગી અગર એ આમ ભોયા જાય ઘેરો નખો થાય અને ગાડી અહીંથી ભલા માથે છેટી ભાઈ. હાલીકોની સાઈડમાં પટોરી અને આમ હે આપણી ગાડી. લગભગ કિલોમીટર છે છેટી આપણે અંદાજે કહું કિલોમીટર થઈ ગયા આરામથી. અહીંયાથી હાલીને અહીંથી હાલીને ત્યાં જવાનું. પછી આને બેને ટાંકી પર બેહાડીને પુગાડવો જોઈએ. તો અહીંયા નંગ ઘરે પૂગશે. વાઘને આમ જરાક વારતો જાઓ. તમે બધા વિડીયોમાં જોડાયા રહેજો. ઘેરો નીકળી જત ભાઈ. ઘેરો નીકળી જાત તો મમરો ભરાઈ જાત. બધા જતા હતા આમ ધ્યાન પડી ગયા ને એટલે પાછા વાયરા. અને વાઘ હે આમ ઓલી ઉપાધિ હોય બધી ભાઈ. ચાલો બકરા લઈને જવા દે. બે હાવજને આમાં બેહાડીને લઈ જવાના છે. ચેક કરો આદર. વાદળું થયું છે ખાલી આમ વધારે દેખાય ઓલી કર. ચડી આવ્યો ને તો મમરે હરખા કઈને ભરાવાના. આંબાલાલ કાકાની અગાહી આવે તો તમારા છોકરા છાબરાને લવારાવને હાંસીને રાખજો ને કે પલળી જાય ને મમરે ભરાઈ જાય. પાછા બેઠા નહીં થાય ભાઈ. એની એક વરસાદની ઝાપટ આવી ગઈ ને નોરતાની અગાહી દઈને મૂવો છે. અને જો આવ્યો ને તો ગરબી હરખે કરીને અમારી સુધરી જવાની છે. જે અમારે ભાઈ છે વેતર નોટને બહાર અને બાકરા લેવાનું ધ્યાન બહુ ડેન્જર રીતે રાખવું પડે. જરાક છાંટો પડે ને એટલે હળી કાઢ લેવાની વાડે. ગમે ત્યાં હોય ત્યાંથી પૂગી જવાનું. એટલે એવી લપું થવાની છે જો આવશે ને વરસાદ તો.
ને ભાઈ સવારની વાત છે, સવારને સિરે એવું નથી, ચરાન ભારીને ખોખીંડો સવારના પોરમાં ઊભો જ હોય, એનું લઈને કરી લઉં. આ પછી આ કંઈક આવી જાય લવારણ વેતર. અટાણે વેતરમાં ભાઈ અમારે આ જ પ્રોબ્લેમ હોય, લેવાનું મેકવાનું બધી વાતું જવા જોઈએ. અડધા રહી જાય ને ખોવાઈ જાય ને. કાલ સૂર્યભાઈ એનું એક બાકરો છે ને, સીમમાં બકરી વેરી આટો આંકવા ગયા ને તો વાહ કૂતરા લઈને વૈયા ગયા. કરવું શું આમાં? આમથી ખેંચી તો આમ તૂટી જાય, આમથી ખેંચી તો આમ તૂટી જાય. અમારું હોય ને કે ભેગું નથી થતું. એટલે ધ્યાન 2 જણા ખાસ જોઈએ ભાઈ વેતર હોય ને થાય. દરેક એમાં એકલો હોય ને એને ધ્યાન ન દે તો એનું કરી, કેમ કે કાલ સૂર્યભાઈ એનું થઈ ગયું એવી રીતે. આને બધાને પુગાડું ને એવું દાગદું નથી આવશે, પછી જોયું જઈશે આગળ. ફેમિલી એક ઉઠતી ઉપાધિ આવી અહીંયા હે સૂર્યભાઈનું સારા શમશાન કે નજીક हमारी बकरियाँ यहाँ बैठी है. આમાં થયું એવું ભાઈ કે તો જઈ જોલી લવારું લઈને જાય છે ધવરાવા, એને લેતું જવાનું છે. કઠાણા છે મિત્ર મારી તો, ને એકેય પાછું છે ને કાંઈ છે નહીં. અને એવું કહેતો હતી ગયા અહીંયા ક્યાંય ખાપણ પડ્યું જ લઈશ કોડો હે ને કે પછી મહાદેવની થઈ જાય. મહાદેવ એવું કંઈક કરવું તો જો નહીં ભેગું છે, એમને એમ લેતો જઈશ તને પાણીમાં પડવાની એ બીક છે. કંઈક થાય તમે બધે વિડીયોમાં જોડાઈ રહ્યો. નમસ્કાર, જે તમે જોઈ રહ્યા છો તે સાવ સતત ખોટું છે, જૂઠું છે. આમ ના હોય સૂર્યભાઈ. આવ તૈન મામેરું લઈને જવાનું છે. ના હું બરોબર જ છું ડ્રાઈવર. હજી શિરામણ નથી જડ્યું, સતત તમે હજી તમને ટેવ નથી બાકરા. ટેવ પડી ગઈ હવે. ફેમિલી ચેક કરો ભાઈ, 3 બાકરા આવી રીતના આમ માન પુગાડ્યા ભાઈ ટાંકી ઉપર બે. બપોરા ઘરે લઈ પછી તમને મળું. 1 વાગ્યો છે અટાણે. 1 ફેમિલી 2 વાગ્યા છે અને પછી તમારો ભાઈ છે ને બપોરા કરી. હા બકરા હે લવારા જોજો. મીંદડા ભાઈ હળિયું કાઢે. ઘેરો તૂટી ગયો બકરાનો અને જવાનું છે ગોતવા. ઉડતી ઉપાધિ ક્યાંક ક્યાંકથી આવી જાય થોડી થોડી, અને સારું વેણું છે બાકરું લેવાનું છે. જોઈ છે હવે ઘેરો તો ક્યાં આવીશ. લોકેશન ઉપર આવી ગયા છે. આમાં ક્યાંય બકરા દેખાતા નથી. અહીંથી ચડીને ધ્યાન કરવાની હતી આ ટાર ઉપર ચડીને. આમાં ક્યાંય એટલે ક્યાંય કાળો કાગળો ઉડતો નથી. આમથી આવતો ને તો દેખાય એવી પ્રોપર રીતે ટાર ઉપર ચડી ગયો. લક્ષણ આમ બોલી કર વૈયા ગયા છે. ફોન કરી બાપાને કઈ નથી આવી વાલી પર આમ ગોતવા જાય. ને ત્યાં નહોતો વાયરો એ જ ઘેરો હે, એ જ ચેન્જ હોય છે. હજી ભેગો નથી થયો. મેં અહીંથી નહોતો ત્યાં આપણે બાકરું લેવા આવ્યા હતા બીડમાં, આપણે વ્લોગ ચાલુ કર્યો હતો. અમને નહીં ખબર, એ જ ઘેરો ઓલો પીળો બોકડો રહ્યો ને એટલે ખબર પડી ગઈ. આને છે ને જરોડવાની જરૂર છે. બીજા એક યાદ નથી કે આ પીળો હતો એ ઘેરામાં પાકી ખબર. હા પછી અંદર પૂરી દીધા હતા આપણે, પછી ત્યાંથી વયા ગયા. હજી અહીંયા ખાવાનું રહી ગયું, અહીંયા તો હડા આવ્યા. વાઘ એ આપણું હમી ધાર રહીને ત્યાં આ ધાર દેખાય ને આપણે. હાલો આને બધી મામેરા નાખીને જઈએ લીકો. ફેમિલી તમે વાત નહીં માનો ભાઈ, આ ઘેરો ઈ જ છે જે આપણે અહીંથી જેટલા અહીંથી પૂર્યા હતા ને અહીંથી ઈ જ છે આ બધા. એક બકરું આમાં ઓછું નથી. હવે ક્યાં રહી ગયા ને એ નથી ખબર. બીજું વાઘ ઓલીકો હતું ને મેં કીધું હાઈલા જાય હેલીકો દેખી. મેટા ઓલો વિડીયો જોયો ને બધા નિરીક્ષણ કર્યું ને ત્યાં ખબર પડી કે એક બાકરું આમાં ઓછું નથી હેલીકો ગયું. બધા ઈ જ છે આમાં. આખો ઘેરો જ નોખો ઘુમર્યું ક્યાંક દીધી રાખી. અને કા પછી આને પાછી ખચકાઈ લીધી છે. હું અંદર પૂરીને ગયો ને મેં કીધું વયા જા, એને પાછી ખચકાઈ લીધી છે. વાઘમાં આપા આમ હાકી વહી ગઈ છે. એવું થઈ ગયું. મેં એને પાછું કંઈ કીધું નહીં. હવે આને પુગાડી અમી ધારે કાવ થાકે નહીં લેતા જ. તમે આટલું કામ હતું ખાલી. મેં કીધું બીજો ઘેરો હોય છે પણ એ જ હતો, અહીંયા હતો એ જ ઘેર. માપાએ આમ ઘૂમરો ફેરવી લીધો હતો અને આ બધા અહીંયા રહી ગયું. એવું થઈ ગયું હતું. હવે તાળું પૂરો થઈ ગયો ને રડશે નહીં. હું ચાલુ કરું ને ઘરે પૂગવું હજી ત્યાં ઘણું કામ છે. તમારા વિડીયોમાં થોડાક લગ્ન બન્યા રહેજો. ફેમિલી 3 વાગ્યા છે ને ભાઈ, રસ્તામાં દેશી માલધારી હોટલ આવતી હોય ને ચા પીવા ન જાય એવું બને. પછી રસ્તામાં છે ને એક દેશી માલધારી હોટલ આવી છે, એ કીધું ચા પીતો હોવાનું. અમને દેખાડો અટાણે લાઈવ પ્રૂફ ચા બનશે.
આપણે સૂર્યભાઈ છે ને અહીંયા જી કાઢી નાખ્યું આખું ભાઈ. આ સમથાણ આગળથી થોડુંક જ માથે છે. પાછા વાળો ક્યાંય છે ને જી કોડો. ક્યાં ગયા હોટલ વાળા? એ આમ મૂલિકો છે. વારવા હે પાછા જવાબ નહીં દે. હું તમને ત્યાં જઈને દેખાડું. એ ખોખીંડો હે ભેગો જો અહીંયા હજી વ્યાય છે. હું તો ચા પીવા આવ્યો હતો. દેશી માલધારી હોટલ મને લાગે વાહ બી લાગવાની આવી અહીં લેતો જઈ ભેગા ભેગું. બીજો કોઈ ધક્કો નહીં. રાયડું નાખે. દેશી માલધારી હોટલ છે ફેમિલી આપણે સૂર્યાભાઈની. આઈનું હું કીધું ચા પીવા. ભાઈને ચા બ્રો પ્રક્રિયા આવ્યો જો તમારા મામાનો છોકરો આવ્યો કલે જા. આ તમારા મામાનો છોકરો દવા અટાણે કદાચ કોઈક સાટતું હોય મોનોકોટાની ઓલી પોપટીની ને એવું ફાલની ફાલ પકડાઈ જાય. કુણપ ભારી આવે. સ્પીકર કરતા એ કહું અટાણે પીઓ એટલે હવારે કુણપ ભારી પકડી જાય. શું કે હા ભાઈ હા તું તારા વિડિયો ડિલીટ કરી દે હા ને કાયદેસર થાય ભાઈ તારી ચેનલ જળશે નહીં એટલા એમ તો ના આપણે કાયદેસર જ કરવું છે. ભણે આ કાયદેસર જ કરવું છે. વાહ આ ઓલા તાજિયા નથી બોલતા ને તમે આવી ગયા કાજિયામાં હું બધું ચડાવી દીધું. આનંદ મમરા હરકા કરીને કોઈ દી નામ નહીં લે ભાઈ વ્લોગ માં આવવાનું. અટાણે વ્લોગ ચાલુ છે રવલા. વલણ એવા ઉતારવા તો મારા ઘરે હા તારે નઈત નવીન સમાચાર દીએ લાઈક લાગે એવા નો હાલે પાછા. જો અટાણે વ્લોગ ચાલુ છે. એમ જ ફરવા જોઈએ તો ખબર પડે ને કે હવે રવલા હા અટાણે વ્લોગ ચાલુ છે. હા તું જી બોલસ ને રેકોર્ડિંગ થાય. ચાલ જો જારું એવું. હું સટકી જાઉં બારી તો મિત્રો આ અમારા રવજીભાઈ છે. એક ફેર વ્લોગમાં લીધા હતા. અને તમારે દેશી ચા પીવી હોય ને તો આવી જજો સૂર્યાભાઈની હોટલે અને વિડીયોમાં જોડાઈ રહેજો. બરાબર ને સૂર્યાભાઈ? આડું કે આદુ ખટીએ લેતો આવું અહીંયાથી અસ્કાભાઈની હોટલેથી. ફેમિલી દેશી ચા 3 વાગે જડી ગયો દેશી માલધારી હોટલનો. અને અહીંયા આગળ શમશાન છે તમને દેખાતું હોય ને તો ત્યાંથી હજી છે ને સૂર્યભાઈ આવ્યા હતા 3 વગાડી દીધા. એટલે આખો દી અહીં કોર જ કાઢી નાખ્યો. અને ફેમિલી હવે છે ને આપણો બ્લોગ મને એવું લાગે કે બહુ મોટો થઈ ગયો છે. તો આપણો આ ટોપિક અહીંયા પૂરું કરીએ. વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચેનલ પર ફેસબુક પર નવા આવ્યો હોય ને જોતા હોય તો ફોલો કરી લેજો. રામે રામ ડાયરા.